વડોદરા જિલ્લાના ડેસર ઝોનના પશુપાલકો ગતરોજ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસ સ્થાને દૂધના કેન સાથે બાઇક લઈને પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત, પોતાની સમસ્યા, પ્રશ્નોની રજૂઆત કરી હતી। ડેસર ઝોનના નવા સિહોરા, જૂના સિહોરા, પીપળિયા, અજબપુરા, મીઠાપુરા સહિતના ગામોના અસંખ્ય પશુપાલકો ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। પશુપાલકોનો આક્ષેપ છે કે તેઓ સિહોરાથી મહીસાગર નદી પાર આવેલા આણંદ જિલ્લાના રાણિયા ગામની અમૂલ દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હતા, પરંતુ હવે તેમનું દૂધ સ્વીકારવામાં આવતું નથી। સાથે જ બરોડા ડેરી સંચાલિત દૂધ મંડળીમાં યોગ્ય ભાવ અને બોનસ ન મળતા મુશ્કેલી વધી હોવાનું પણ તેમણે જણાવ્યું છે, પરંતુ ધારાસભ્ય કેતન ઇનામદાર ગાંધીનગરમાં હોવાથી તેઓ મળી શક્યા નહોતા। ત્યારબાદ બરોડા ડેરીના નવા ચૂંટાયેલા ડિરેક્ટર સુરપાલસિંહે પશુપાલકોની રજૂઆત સાંભળી હતી। સુરપાલસિંહે જણાવ્યું કે મિલ્ક ફેડરેશનના પરિપત્ર મુજબ અન્ય જિલ્લાના દૂધનું સંકલન ન કરી શકાય, જેના કારણે દૂધ લેવામાં આવ્યું નથી। જો કે પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બરોડા ડેરી યોગ્ય નિર્ણય લેશે તેવી ખાતરી આપી આ મામલો હાલ પૂરતો શાંત પાડ્યો હતો। આ પશુપાલકો પીપળિયા, નવા સિયોરા, જૂના સિયોરા, અજબપરા, મીઠાપરા ના બરોડા જિલ્લાના પશુપાલકો રાણિયાની અંદર આણંદ ડેરીમાં દૂધ ભરવા માટે વર્ષોથી જતા હતા, પણ આજથી 1.5 વર્ષ પહેલાં પણ એ અમૂલ ડેરીવાળાએ રોણિયા દૂધ ભરવાનું ના કહેલું પશુપાલકોને, તો ફરીથી દૂધ ભરવાનું ચાલુ કરી દીધેલું, દૂધ ભરવાનું ફરીથી ચાલુ કરેલું, જેના કારણે ફરીથી 1.5 વર્ષ પછી ફરી એકવાર રોણિયાથી અમૂલ ડેરીવાળા ના પાડે છે દૂધ ભરવાનું કે અમને બરોડા ડેરીના એમડીએ ના કહેલ હોવાથી આ અમૂલ ડેરીમાં તમારે દૂધ ભરવાનું નહીં, કારણ કે તમારે બરોડા જિલ્લો લાગે કે અમૂલ ડેરીમાં દૂધ ભરવાનું નહીં। અમૂલ ડેરીની અંદર ભાવ એવો સારો મળે છે અને બોનસ પણ સારી મળે છે, એવી બરોડા ડેરીની અંદર બોનસ અને ભાવ ફેર આપતા નથી, જેના કારણે આ પશુપાલકો નારાજ થઈ હાલ ચેતનભાઈ પાસે, ધારાસભ્ય પાસે આવેલા છે અને દૂધ ભરવા ફરીથી એ જગ્યાએ જવા માટેની માગણી છે। અને અત્યારે હાલ દૂધના કેનો અને દૂધ લેવાનું રોણિયા ના પાડેલ હોવાથી આજરોજ અહીં ચેતનભાઈ જોડે એ રોણિયા દૂધ ચાલુ કરાવવા માટે હાલ અમે આ બધા પશુપાલકો આવેલ છે। મારું નામ રમેશભાઈ ડાયાભાઈ પરમાર। પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે। તેઓની માગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું તો એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ। તે પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું। હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનો પરિપત્ર જ છે અને બધા સંઘોનો પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે, તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને એક ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં, તેની હું ખાતરી આપું છું એમને બધાને।